ફેમિલી આજ મારો છેલ્લો ને પહેલો વિડિયો છે. આજ પછી લેડીઝ કોલેજના બ્લોગ માં નહીં આવું. આજ તો લોહી નીકળી ગયા નું. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે હે ને વાગી ગયા 6 ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને અમન લ્યો માર કહું કેટલીક દાન કહું તમને કા ના કા હું કહું માર ન થાવતો હોય જો. ફેમિલી આજ મારો છેલ્લો ને પહેલો વિડિયો છે. આજ પછી લેડીઝ કોલેજના બ્લોગ માં નહીં આવું અને ઈ મને લે ગઈ. હા બસ હા આજથી તો કઈ કારણ તો હોય ને. નહીં આવું. કઈ કારણ તો હોય ને. જોરથી કહું હા કે આજથી એ કારણ કે ના હું કામ નહીં હોય મને ન થાવતો હોય. કા આજ છેલ્લો વિડિયો, છેલ્લા નવા કપડા અને છેલ્લો વિડિયો. આ કે નવા આજ કેટલી વાર નોખા હે એમ. હવે નો આવ વિડિયો માં. કા ના હવે કારણ તો હોય ને, એનું કઈ કારણ તો કેવું પડે. કાં જવા દે. એનું કારણ તો કેવું પડે. કેમ કેન્સલ? ત્યાં પણ કેતો મારો સીન નો લ્યો. કે પેલા એકવાર કહી દે. ના કારણ તો કેવું પડે ને, એટલે નો લઉં. મને નથી ગમતું બસ. હું નથી ગમ. મને નવા વિડિયો માં તો ફેમિલી અત્યારે હે ને દીદું અહીંયા ઊભી જો. શું કરે છે દીદું? સીટ નથી તોડવાની, રહેવા દેવાની. અમે અહીંયા હે સાગર વાં હે દુઃખમાં હે. દુઃખમાં હે. વિચારમાં હો, દુઃખમાં હો કે વિચારમાં? હું વિચાર કરે કે તો ખરી. થોડુંક તો કે આ વિચારમાં હે એમ કહું. થોડુંક તો કે મારે વિડિયો ઉતારો એટલે વિશાલ એ કે તો મારે ઉતારવા માંડો વિડિયો હે સાત દાદા તારે કેમ પાડ રહી હેગી હમ પાડ કેમ રહી હેગી એમ સાત તો દેવું દે વિશાલ એકલો કા તું એકલો કેમ ઉતરે મેં એકલો ઉતાર થાય હે સાગર उतारो से सागर में कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करिस कोशिश कर नहीं नहीं सुबह નું પા क्या થાય એકલા શીખવા જાવ તા ના એ ચાર્જિંગ હલી ન જાવ વ્યક્તિ કઈ ને ના પડી કે નહીં મે કઈ ના નથી જાવ. તો નીશુબેન ને એક્ટિવા શીખડાવવા જવાનું છે નહીં મમ્મી? આવડે છે ને? આવડે તો વાક વાળતા ન ખબર આઠડો કરતા શીખડાવવા દો વજન વાળી કેવડી છે મારા આ એને વજન વાળી લાગે. દીદુ ને તો કેવડી લાગતી વજન? ટ્રાય જ ન મારી. દીદો કરે છે મોટરસાઇકલ એને તો લેવલ માં પગ પૂગી જશે ફૂરવું કર લીવર માં નહીં, બ્રેક માં. બ્રેક માં નહીં લીવર બદલા બ્રેક માં હાથ પકડવાના હોય. કલેજ માં પગ પકડ. કલેજ માં ઓલા કલે જા હોય ગેર માં ગાડી ગાડીમાં એને થોડું કામ ધોવે સ્કૂટી આવડી જાય ને કોઈ પૂરું ગાડીમાં કે કલેજમાં એમે કોઈ કલેજ સ્કૂટી આવડી જાય તો નીશુ ને આપણે એક્ટિવા શીખડાવવા જવાનું હોય તો આપણે ત્યાં જાય નહીં? હાલો હાલો આવું છે તારે? ભલે ના એક તાર માસી ગન્નારા વાળા આવે છે. તો માસી આવવાના જોઈ. વીરપુર હતા આવ્યા વાય ખોલધામ આવ્યા હતા ને ઈવડે જોયા ખોલધામ જોયા છે ને વિડિયો માં. ખોડલધામ વિડીયો જોઈ છે તો જોઈ તો ખબર પડી જાય. ઓલી આલી ને આવી હતી ઓલી પૂરી ઈ પૂરી ભાઈ ભાભી એના વજન સમજો આને વજન લાગે ને આમ જાઓ. તો હાલો આપણે પેલા ત્યાં વળી જઈએ. પટમાં જવાનું, પઠ્ઠામાં જઈએ અત્યારે. સમજો તો બીજા કઈ નહીં ગાડી સાગર આ બાજુ આટલા નથી ઓય બાપા હલતી નથી. તો ફેમિલી અત્યારે હે ને આ ભઠ્ઠા આવી ગયા ને અહીંયા ક્રિકેટ રમવાનું મેદાન છે. પછી સાગર સાયકલ લઈને આવ્યો ને હું દીધું નીશુ તેને આમાં આવ્યા ને તો બેન ગાડી હકાલે. કેમ એમ થાય? હું ગોળ ગોળ ફરું વાક વાળતા નથી. એને વાક વાર્તા નથી હવે. ઓલા બેન મારી સામે આવી ગયા ને તો હું ભટકા દેવાની. એમ થોડીક ભટકાડવાની હોય.
તો અત્યારે હે ને આ પટમાં આવ્યા છીએ ને અહીંયા બધી દડો રમવાનો મોટો મેદાન અહીંયા અમે રમવા આવતા એટલે તમે મારી ગાડી શીખે આ મોટો પટ છે ને એટલે અહીંયા ગાડી અકાલી શકે નહીં સાગર શું કરે છે નિશુને બીક લાગે ભાઈ અંધાની સામે શીખવામાં બીક લાગે કઈ પડી જાય તો હે ને નિશુને હે ને ઇજ્જત હોય જાય નિશુને બીક લાગે કે હે ને કોક એનો દાંત નો કાઢે ને એ શું કરે છે પણ અકલ જ નહીં ને આમ સીધે આડા હવડી ગમે કો હા આવડો પટે તો પાછળ વાળો એક તો ગુવા રહી કી બાદ તાર વાંક વાળો આ બાજુ નથી આવડતો આ બાજુ આવડે ને આ બાજુ પગ રાખીને આમ ભાઈ એવો રાખવાનું હોય હું કરી દીધું પછી વાત કરે એ એટલાથી આગળ વાક વારે હવે કઈ રોડ વાળા થોડી એમ કે હાલે વાક વાર લે નીચે આટલો બધો રોડ થોડી દે એને કઈ કેટલાક માં વાર શીખે આયા બોલ ઉડાડવાને હું કરે આનો ભરોસો નહીં કે ફૂલ માદે મને ઉડાડી વાત સાંભળ આ હે ને કારણ ગાડી ભટકાઈને વહી જાય પાછી વાક વાર કાંઈ નહીં હે ને તો બધું પેટ્રોલ પૂરું સમજાઈ ગયું આપણે ઠાલા હેલા જાય કરે તને હું આટલો બનાવી દેવો મારા વતન હાલે જ પાણા ગોતી આટલો બનાવી હે શીખવા આટલો લાંબો ટર્ન મારવા જઈએ વાહ બેન શીખડાવે હું જો ઓલા બેને સામે હે મોરે મોરો થાય આજ તો લોહી નીકળી ગયા જો મદદ થઈ ગઈ આજ મારા હાથે હજી નીશુબેન ગાડી જ હકાલે આવડું કાંઈ નથી 100% માંથી 1% નથી આવ્યું આ રીત બધા અકાલતા હોય તો ફેમિલી અત્યારે હે ને હાઈન પડી ગઈ ને આગી ગયા 8 પહેલ ગઈ હતી દવાખાને દવા લઈ આવી છે આપણે કઈ એનો વિડીયો ઉતારવા ના પડે અને સગુ માસીની આવ્યા છે વહી ગયા અમે આવી છે મામાને ઘર ગયા વહી ગયા જવું પડે ને મામાને ઘરે હમણાં આવી છે ખાવાનું અહીંયા તો નીશુ ભાજી બનાવે ત્યારે ગયા હે એમાં સુરામણ નીશુ બનાવે ભાજી થાય છે બાખો બનાવી આવી બાકી તો અહીં મસાલો લઈ આવ્યા અમે હમણાં બનાવવાનું બાકી તો અત્યારે ખાવા આવી છે હમણાં ત્યારે કંઈક ઉતાર તો અત્યારે હે ને ખાવાની બેસી ગયા મમ્મીની સગુ માસીને આવી ગયા મમ્મીએ બનાવી ભાજી ને આ ગન્નારા રહ્યા હે માસી રહ્યા ગન્નારા ના પૂરી હે જોઈએ છે ભાજી બનાવી છે નીચે નીચે બેને ભાજી બનાવી ને આપણે જઈએ છીએ ઓલા રૂમમાં ખાવો તો અત્યારે હે ને પાયલ રહી ને પિહાણી ખાવા જો તો ફેમિલી અત્યારે ને આપણે ખાવા બેગીએ ને આપણે ભાજી લઈ આવ્યા છે પાયલે બનાવ્યું ગુવારનું શાક અને રોટલી અને ડુંગળી લઈ આવ્યો હું બાકી છાય છે તો હવે ખાઈ લઈ તો ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગ સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે એમ વિચારતા હોય કે પાયલ બ્લોગમાં આવી છે કે નહીં આવે તે આવી છે ક્યાં જા તે ભલે ના પડે પછી આવી છે જોઈ આપણે ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તાલગન બાય બાય ટાટા સી યુ તો કાલ પાછા મળીએ બાય બાય સી યુ રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય